સંલગ્ન 155 શ્રમિક સંગઠનો અંદાજે 300 પદાધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। 4 લેબર કોડ ભારત સરકાર લાવી રહી છે। ભારત સરકાર નવા 4 લેબર કોડ લાવી રહી છે, જે પૈકી 2 લેબર કોડ સાથે ભારતીય મજદૂર સંઘ અસહમત છે, જે અંગેનો પ્રદેશ કક્ષાનો સેમિનાર હેગડેવાર ભવન ખાતે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન 155 શ્રમિક સંગઠનો અંદાજે 300 પદાધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। બહુચર્ચિત 4 લેબર કોડ ભારત સરકાર લાવી રહી છે, એમાં 2 લેબર કોડ શ્રમિકોના જીવનમાં હકારાત્મક રીતે પ્રભાવિત કરે છે, જ્યારે 2 લેબર કોડ એવા છે જે વિવિધ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના જીવન ધોરણ ઉપર નકારાત્મક અસર ઊભી કરી શકે છે। એવા કેટલાક મુદ્દાઓ સંદર્ભે સંભાવનાઓ વિશ્વના સૌથી મોટા શ્રમિક સંગઠન તરીકે પ્રસ્થાપિત એવા ભારતીય મજદૂર સંઘ વ્યક્ત કરી છે, ત્યારે એ અંગેની ચર્ચાઓ, જેમાં કયા લેબર કોડ અંગે ભારતીય મજદૂર સંઘ ભારત સરકાર સાથે અસહમત છે અને કયા લેબર કોડથી શ્રમિક પરિવારો માટે આશીર્વાદરૂપ છે અને એની વિસ્તૃત જાણકારી અને આગામી એપ્રિલ માસથી આ 4 લેબર કોડ ભારત સરકાર અમલમાં લાવે તેવી સંભાવના ઊભી થઈ છે। ત્યારે એ અંગે ભારતીય મજદૂર સંઘનું શું સ્ટેન્ડ રહેશે, એ અંગેની વિસ્તૃત ચર્ચા માટે અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ પંડ્યાજી સાથે ઉપાધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશભાઈ મજમુદાર અને મહામંત્રી ગિરીશભાઈ પટેલ સહિતના પ્રદેશના પદાધિકારીઓ, વિવિધ મહાસંઘોના રાજ્ય કક્ષાના પદાધિકારીઓ અને રાજ્યના જિલ્લા કક્ષાના શ્રમિક સંગઠનોના મુખ્ય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં સેમિનાર યોજાઈ રહ્યો હતો। નામ છે જિગ્નેશ મજમુદાર। હું ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘનો પ્રમુખ છું અને આજે જે આ કાર્યક્રમ મેં હેડગેવાર ભવનમાં રાખ્યો છે, એનો મુખ્ય વિષય એ છે કે સરકાર આવનારા સમયોમાં શ્રમિક જગતને લગતા જે 40-45 કાનૂનો છે એનું એક માળખું અલગ બનાવીને 4 લેબર કોડ એ લોકો બનાવીને એનું અમલીકરણ કરી રહ્યા છે। એટલે એ જે 4 લેબર કોડ છે એ લેબર કોડમાં ભારતીય મજદૂર સંઘની શું ભૂમિકા છે અને ભારતીય મજદૂર સંઘ જે 2 કોડનું સમર્થન કરે છે તો શેના માટે કરે છે અને 2 કોડનો વિરોધ કરે છે તો શેના માટે કરે છે, એનો એક વિસ્તૃત જાણકારી માટેનો એક પરિસંવાદ આજે અમે અહીંયા યોજ્યો છે અને એમાં ગુજરાતભરમાંથી લગભગ 200થી 250 જેટલા કામદારો જુદા જુદા સંગઠનમાં અને જુદા જુદા ઉદ્યોગોમાં કામ કરે છે આવ્યા છે। આજે આખો દિવસનો કાર્યક્રમ થશે। પહેલા સેશનમાં જે ભારતીય મજદૂર સંઘ જે 2 કોડનું સમર્થન કરે છે એના વિશેની માહિતી આપીશું અને બપોર પછીના સેશનમાં જે 2 કોડનો વિરોધ ભારતીય મજદૂર સંઘ કરે છે એ શેના માટે કરે છે એની માહિતી આપી અને કામદારોને જે શ્રમિક જગતમાં લોકો ભ્રમિત ના થાય અને ખોટી માહિતીમાં આવીને કોઈ એવું પગલું ના ભરે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આ એક દિવસનો પરિસંવાદ રાખ્યો। ખાસ કરીને જે બેનો તમે વિરોધ કરી રહ્યા છો, બે કોડ છે? હા, 2 જે કોડનો અમે વિરોધ કરી રહ્યા છીએ એમાં એક કોડ છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, IR કોડ, કે જેમાં ટ્રેડ યુનિયન એક્ટ છે, ટ્રેડ યુનિયન રેકગ્નાઇઝેશનનો કાયદો છે, એનો અમારો એક વિરોધ છે અને બીજો છે HSCF કોડ, હેલ્થ સેફ્ટી એન્વાયરમેન્ટને જે ફાયર HSCF કોડ છે એનો અમારો મુખ્ય વિરોધ છે। આ બાબતે તમે કંઈ કોઈ રજૂઆત કરી હોય અને પછી આમાં એવું છે સાહેબ કે રજૂઆતોમાં શું છે કે આના ફોરમ ઓલરેડી બની ગયેલા છે અને એ ફોરમોની રેગ્યુલર મિટિંગ્સ, રેગ્યુલર એની બેઠકો થાય છે, એની જોડે સરકાર જોડે એની વાતચીતો થાય છે। એટલે અમે જે કોઈ રજૂઆતો છે એ લેખિતમાં અને મૌખિક સ્વરૂપે પણ કરેલી છે અને આપને જો ડોક્યુમેન્ટરી એવિડન્સ જોઈતો હોય તો અમારી પાસે એક પેજનું આજે લઈને આવ્યો છું, તો તમને રાજેન્દ્રસિંહ એની ઝેરોક્સ કાઢીને તમને આપી દેશે કે અમે સરકારને છેલ્લામાં છેલ્લી જે રજૂઆતો કરી છે એમાં એ વસ્તુ આવેલી જ છે કે ભાઈ અમે આટલાનો વિરોધ કરીએ છીએ, આટલાનું સમર્થન કરીએ છીએ અને વિરોધમાં જો તમે આ વસ્તુ અમારી સામેલ કરો એ છે। એક પેજનું પ્રેસ રિલીઝ અમે આપેલી છે, તમને પહોંચાડી દઈશું। નેક્સ્ટ સત્રમાં 4 કાયદા સરકાર લાવી રહી વિરોધના કાર્યક્રમમાં હું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં નક્કી કરી શકું કે ભાઈ હું ગુજરાતમાં હડતાલ પાડી દઉં, બરાબર, ગુજરાતમાં હડતાલ પાડી દઉં કે હું અહીંયા આંદોલન કરું। એ જે કોઈ નક્કી થશે એ રાષ્ટ્રીય કક્ષાની જે અમારી કારોબારી સમિતિ છે એમાં જે કેન્દ્રીય લેવલે જે કોઈ કાર્યક્રમો થતા હશે એ કાર્યક્રમો અમે કરશું। મારું નામ પટેલ ગિરીશ કુમાર લાલજીભાઈ, ભારતીય મજદૂર સંઘમાં પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી વહન કરું છું। મિત્રો, આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતની તમામ જનતા અને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મિત્રો, ગત બોમ્બેની ભારતીય મજદૂર સંઘની કેન્દ્રીય કાર્ય સમિતિમાં નક્કી થયા મુજબનો આજનો
ડૉક્ટર હેડગેવાર ભવન સંઘ કાર્યાલય ખાતેનો આજનો 4 લેબર કોડ એટલે કે નવા શ્રમ કાનૂનો અંગેનો આજનો પરિસંવાદ કાર્યક્રમ છે. મિત્રો, જે અગાઉ અમારા અધ્યક્ષશ્રીએ આમ તો કહ્યું છે બધા વિષયોની અંદર કે 4 લેબર કોડની અંદરથી 2 લેબર કોડનું સમર્થન અને 2 લેબર કોડની અંદર અમે સંશોધનો કેન્દ્ર સરકારને સૂચવ્યા છે. એની અંદર કેન્દ્ર સરકાર સંશોધનોની અંદર જે કંઈ પણ સૂચનો અમારા છે એને ધ્યાનમાં લઈ અને એમાં સુધારા વધારા કરી અને 4 કોડનું ઇમ્પ્લિમેન્ટેશન કરે તો ભારતીય મજદૂર સંઘને કંઈ વાંધો નથી. પરંતુ અત્યારે હાલ અમારી એવી માગણી છે કે જે 2 લેબર કોડનું અમે સમર્થન કરીએ છીએ એ 2 લેબર કોડનું તાત્કાલિક અસરથી અમલીકરણ કરવું જોઈએ અને બાકીના જે 2 લેબર કોડ છે એના માટેની ચર્ચાઓ વિચારણાઓ કરી કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરી અને પછી આગામી કાર્યક્રમોના ભાગરૂપે એને અમલીકરણ કરવું જોઈએ. જો કેન્દ્ર સરકાર અમારા 2 અમારા સંશોધનો છે એની માગણી સ્વીકારતું નથી તો કેન્દ્રીય કાર્ય સમિતિની અંદર જે કંઈ પણ કાર્યક્રમો સમગ્ર ભારત વર્ષની અંદર કરવાના થશે એ નક્કી થશે. એ જ પેટર્ન મુજબ ગુજરાતની અંદર પણ એવા જ કાર્યક્રમોની રૂપરેખાઓ નક્કી થશે જે આપ સૌ મીડિયાના મિત્રોને પણ અમે જાણ કરીશું અને સમગ્ર શ્રમિક જગતની અંદર અથવા તો અસંગઠિત અને સંગઠિત ક્ષેત્રમાં જે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ છે એમને સાથે રાખીને અમે આવા કાર્યક્રમો કરવા જઈશું.